Hello everyone, welcome to a YouTube channel મિલન મોટર્સ રાજકોટ. માય સેલ્ફ ડેનિલ કોટેચા. આજે આપણી પાસે છે ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ સેલિંગ સેડાન કાર હોન્ડા સિટી આઈવીટેક વી પેટ્રોલમાં 2017 જૂનનું ફેસલિફ્ટ મોડલ છે, 4th જનરેશનમાં, અને ફર્સ્ટ ઓનરમાં કાર છે. ઓનલી 69,000 કિલોમીટર્સ ડ્રીવન છે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 1497 સીસીનું 4 સિલિન્ડર ઇનલાઇન આઈવીટેક પેટ્રોલ એન્જિન મળી જશે વિથ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેરબોક્સ, જે તમને મેક્સિમમ પાવર આપશે 117 બીએચપીનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 145 ન્યૂટન મીટરનો. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 175, 65, R15ના ટાયર્સ આવી જશે વિથ કંપની ફિટેડ અલોય વ્હીલ્સ મળી જશે ડ્યુઅલ ટોન ફિનિશમાં, અને આમાં તમને ઓલ 4 ટાયર્સ ન્યૂ આવી જશે વિથ બિલ પણ મળી જશે. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. આમાં તમને ABS વિથ EBD પણ મળી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1695 mm, કારની લેન્થ મળી જશે 4440 mm, હાઇટ આવી જશે 1495 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 165 mm, અને વ્હીલ બેઝ મળી જશે 2600 mm અને કર્બ વેઇટ મળી જશે 1061 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક આ 4 મીટર પ્લસ લેન્થમાં તમને સેડાન મળી જશે અને કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન કન્ડિશનમાં છે. કારમાં કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર એક્સિડન્ટ ડેમેજ નથી, એની તમને ગેરંટી મળી જશે. કિલોમીટર્સની પણ ગેરંટી મળી જશે. કારમાં તમને ઓલ 4 ટાયર્સ ન્યૂ છે એનું બિલ મળી જશે અને બેટરી પણ ન્યૂ છે એમરોન કંપનીની, એનું પણ બિલ તમને મળી જશે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને હોન્ડાનો લોગો મળી જશે. અને એના બોથ સાઇડ્સ ઉપર ક્રોમ ફિનિશમાં ગ્રીલ આવી જશે. અહીંયા હેડલાઇટ સુધી એક્સટેન્ડ થઈ જશે ગ્રીલ્સ. એની નીચે તમને હનીકોમ ડિઝાઇનમાં બ્લેક ગ્રીલ મળી જશે અને એક ક્રોમ ફિનિશમાં એક કમ્પ્લીટ સ્ટ્રીપ આવી જશે. નીચે બમ્પર ઉપર તમને રેડિએટર ગ્રીલ્સ મળશે બ્લેક ફિનિશમાં. આ ટાઈપનો એક કમ્પ્લીટ ફ્રન્ટ લુક છે. મેસ્ક્યુલિન અને સ્ટાઇલિશ ડિઝાઇન છે. બોનેટ ઉપર પણ તમને અહીંયા લાઇન્સ મળી જશે આ ટાઈપનો તમને હેડલેમ્પ યુનિટ મળી જશે વિથ LED DRLs, ડે ટાઈમ રનિંગ લાઇટ. અને એની નીચે તમને ફોગ લેમ્પ યુનિટ આવી જશે આ ટાઈપથી. ફિફ્ટીન ઇંચના ટાયર સાઇઝ મળી જશે વિથ કંપની ફિટેડ અલોય વ્હીલ્સ આવશે ડ્યુઅલ ટોન ફિનિશમાં. ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે વિથ રિક્વેસ્ટ સેન્સર અને સ્માર્ટ કી પણ મળી જશે. બ્લેકઆઉટ ફિનિશમાં તમને B પિલર મળી જશે. A અને C પિલર બોડી કલર્ડમાં મળી જશે. આ એક ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. કારમાં કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ કે એક્સિડન્ટ ડેમેજ નથી, એની ગેરંટી મળી જશે. હવે બેક પ્રોફાઇલથી જોઈએ તો બેકમાં તમને બોડી કલર્ડ C પિલર મળી જશે. ઉપર તમને શાર્ક ફિન એન્ટેન આવી જશે. બેકમાં તમને આ ટાઈપનો ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે.
બેક સાઈડ સેન્ટરમાં તમને હોન્ડાનો લોગો મળી જશે અને એની નીચે ક્રોમ ગ્રીલ આવી જશે. અહીંયા રાઈટ સાઈડ ઉપર તમને આઈવી ટેકની બેઇજિંગ મળી જશે અને લેફ્ટ સાઈડ ઉપર સિટી અને વી વેરિયન્ટની બેઇજિંગ આવી જશે. સેન્ટરમાં તમને રિવર્સ પાર્કિંગ કેમેરો આવી જશે, પાર્કિંગ સેન્સર્સ આવી જશે અને એક ક્રોમ ગ્રીલ મળી જશે સેન્ટરમાં હોન્ડાના લોગોની નીચે આ ટાઈપથી. અને નીચે તમને બ્લેક ગ્રીલ આવી જશે બમ્પર ઉપર અને બોથ હેન્ડ્સ ઉપર રિફ્લેક્ટર મળી જશે. બેક સાઈડથી પણ કાર એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટી છે. અહીં તમને ડીફોગર મળી જશે, હીટર ગ્લાસ અને અહીંયા સ્ટોપ લેમ્પ આવી જશે આ ટાઈપથી. કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે. હવે કો ડ્રાઈવર સાઈડથી જોઈએ તો કો ડ્રાઈવર સાઈડ આ ટાઈપનો તમને ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. અહીં તમને ફ્યુલ ફિલર કેપ આવી જશે વિથ 40 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. આ એક કો ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. કો ડ્રાઈવર સાઈડ પણ કારમાં કોઈ સ્ક્રેચ, ડેન્ટ કે એક્સિડન્ટ ડેમેજ નથી. કાર 100% કન્ડિશનમાં છે. આ ટાઈપનો તમને ORVMનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ. એકદમ સ્ટાઇલિશ ડિઝાઇન છે. અહીંયા તમને હેડલાઇટનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ. એની નીચે ફોગ લેમ્પ યુનિટ પણ આવી જશે. આ એક ઓલ 4 સાઇડ્સનો વોક અરાઉન્ડ થઈ ગયો હોન્ડા સિટી આઈવી ટેક વી 2017 જૂન મોડલનો. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. .5 લીટર આઈવી ટેક પેટ્રોલ એન્જિન મળી જશે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, ઇનટેક કંપની ફિટિંગમાં જ છે. અહીંયા તમને બેટરી યુનિટ મળી જશે. બેટરી પણ આની ન્યૂ જ છે, એનું પણ તમને વોરંટી કાર્ડ અને બિલ મળી જશે. વોશર વાઇપર ફ્લુઇડ આવી જશે. ABS બ્રેકનું યુનિટ મળી જશે. અહીંયા તમને રેડિએટર ફેન મળી જશે. આમાં તમને ડ્યુઅલ રેડિએટર ફેન આવશે, 2 ફેન મળી જશે એટલે એસીનું કુલિંગ વન ઓફ ધ બેસ્ટ રહેશે સેગમેન્ટમાં. તમે જોઈ શકો છો 2 ફેન આવશે. મોસ્ટલી બધી કાર્સમાં એક જ ફેન આવે છે. આ ટાઈપનું એક કમ્પ્લીટ એન્જિન બેનો લુક છે. હવે તમને બૂટ સ્પેસ દેખાડી દઉં આ કારની. કાર અનલોક પોઝિશનમાં હશે તો અહીંયા ઇનસાઇડથી પણ તમે બૂટ એક્સેસ કરી શકશો. અહીંયાથી પણ થઈ જશે અને કીમાંથી પણ તમે એક્સેસ કરી શકશો. જસ્ટ કી તમારી પાસે હશે તો કીમાં તમે અહીંયા થર્ડ ઓપ્શન પ્રેસ કરી રાખશો એટલે આ રીતે બૂટ ઓપન થઈ જશે. અને થર્ડ અહીંયા પાછળથી પણ એક્સેસ થઈ જશે. અહીંયા સેન્ટરમાં તમને મળી જશે. આ લેચથી પણ એક્સેસ થઈ જશે. અહીંયા રિવર્સ પાર્કિંગ કેમેરો મળી જશે. સો આ ટાઈપની તમને બૂટ સ્પેસ મળી જશે. ટુ બી પ્રિસાઇઝ 510 લીટર્સની બૂટ સ્પેસ આવી જશે. નીચે તમને અહીંયા સ્પેર વ્હીલ અને ટૂલ કિટ મળી જશે. સ્પેર વ્હીલ પણ આનું હજી અનયુઝડ કન્ડિશનમાં છે. હજી તમે જોઈ શકો છો એની ગ્રીન અને રેડ ગ્રીપ એમને જ છે.
ટૂલ કિટ પણ અનયુઝડ કન્ડિશનમાં છે, ક્યારેય યુઝ નથી થયેલો. તમે જોઈ શકો છો આ ટૂલ કિટ એમનેમ જ છે. ને અહીંયા તમને આ ટાઈપથી સ્ટોરેજ મળી જશે. એરપોર્ટના 3-4 બેગ્સ હશે તો પણ ઇઝીલી આવી જશે. હવે તમને આ કારનું ઇન્ટિરિયર દેખાડી દઉં. ઇન્ટિરિયર વાઇઝ વાત કરીએ તો પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ મળી જશે. એમાં તમને રિક્વેસ્ટ સેન્સર આવી જશે. અહીંયા હાથ રાખશો એટલે ડોર અનલોક થઈ જશે અને ORVMs અનફોલ્ડ થઈ જશે. લોક કરવા માટે પણ અહીંયા બટન આવી જશે. તમને આ રીતે લોક થઈ જશે. ઇનસાઇડથી જોઈ લઈએ તો આ ટાઈપનું તમને ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે અને તમને ટ્વિટર માટેની ગ્રીલ મળી જશે. નીચે સ્પીકર ગ્રીલ આવી જશે. બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર પણ મળી જશે. બેઇજ અને બ્લેક ટોન ફિનિશમાં ઇન્ટિરિયર છે. અહીંયા તમને ઓલ 4 પાવર વિન્ડોની સ્વિચ મળી જશે. અહીંયા લોક અનલોક માટે મળી જશે અને આ પાવર વિન્ડોઝ લોક કરવા માટેનું ઓપ્શન આવી જશે. ઇનસાઇડથી જોઈએ તો ઇનસાઇડમાં તમને આ ટાઈપનું લેધરાઇટ ફિનિશમાં સીટ કવર્સ મળી જશે. 100% કન્ડિશનમાં છે અને નીચે તમને ફ્લોર મેટિંગ પણ આવી જશે પ્રીમિયમ આ ટાઈપથી. હવે ઇનસાઇડથી જોઈ લઈએ. સો ઇનસાઇડમાં તમને આ ટાઈપનું સ્ટેરિંગ મળી જશે. લેધર રેપ આવશે. હોન્ડાનો લોગો મળી જશે સ્ટેરિંગ ઉપર. સિંગલ એરબેગ અહીંયા સ્ટેરિંગ ઉપર આવશે અને 1 કો ડ્રાઈવર સાઈડ આવશે. આ ટાઈપથી તમને ડ્યુઅલ એરબેગ્સ મળી જશે. હવે આપણે ક્લસ્ટર મીટર જોઈ લઈએ. અહીંયા તમને પુશ બટન સ્ટાર્ટ મળી જશે. સો આ ટાઈપનું તમને ડિજિટલ ક્લસ્ટર મીટર આવી જશે, જેમાં તમને લેફ્ટ સાઈડ કોર્નર ઉપર RPM મીટર મળી જશે, ટેકોમીટર. સેન્ટરમાં તમને એનાલોગ સ્પીડોમીટર આવી જશે અને રાઈટ સાઈડ કોર્નર ઉપર તમને ફ્યુલના ઇન્ડિકેશન્સ, એવરેજ, ટ્રીપ મીટર અને ડિજિટલ ઓડોમીટર મળી જશે. આ ટાઈપનું એક કમ્પ્લીટ ક્લસ્ટર મીટર છે. સ્ટેરિંગ ઉપર તમને મ્યુઝિક સિસ્ટમના કંટ્રોલ્સ મળી જશે. લેફ્ટ સાઈડ ઉપર વોલ્યુમ, ચેનલ, સોર્સ, કોલ રિસીવ કરવાના, કોલ એન્ડ કરવાના, વોઇસ અસિસ્ટન્સ એ બધું મળી જશે. અને રાઈટ સાઈડ ઉપર ક્રૂઝ કંટ્રોલ મળી જશે, ક્રૂઝ સેટ કરવા માટેનું. એ તમને અહીંયા ડિસ્પ્લે ઉપર શો કરી દેશે આ ટાઈપથી. બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ આવી જશે. બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમમાં તમને GPS નેવિગેશન, ટચ સ્ક્રીન, રિવર્સ કેમેરો, HDMI, ફોન કનેક્ટ કરવાનો, ફોન લિંક કરવાનો. રિવર્સ કેમેરોમાં પણ 3 ઓપ્શન આવી જશે. તમને ટોપ વ્યૂ પણ દેખાડશે આ રીતે. અને આ બધા ફીચર ફંક્શન્સ પણ મળી જશે તમને. 2 USB સોકેટ મળશે, 1 HDMI સોકેટ આવી જશે ને ટચ રિસ્પોન્સ પણ એનો એકદમ પરફેક્ટ છે. એની નીચે તમને ACની ટચ પેનલ મળી જશે આ ટાઈપથી. ઓટો ક્લાઇમેટ AC પણ મળી જશે. અહીંયા તમને ડ્યુઅલ કપ હોલ્ડર્સ મળી જશે. નીચે HDMI, 12 વોલ્ટ પાવર સોકેટ, ચાર્જિંગ એ બધા સોકેટ તમને મળી જશે. અહીંયા પણ તમને USB આવી જશે. સેન્ટરમાં ગેર શિફ્ટર આવી જશે, મેન્યુઅલ ટ્રાન્સમિશન. અહીંયા હેન્ડ બ્રેક આવી જશે. આ સ્ટોરેજ મળી જશે. પાછળ તમને રિયર AC વેન્ટ્સ આવી જશે ડ્યુઅલ આ ટાઈપથી. ક્રોમ ફિનિશમાં તમને AC વેન્ટ્સ પાસે અહીંયા ડિઝાઇન આવી જશે. ક્રોમ ઇન્સર્ટ્સ મળશે. સ્ટેરિંગ ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને વાઇપર્સના કંટ્રોલ મળશે વર્કિંગ કન્ડિશનમાં. અને રાઈટ સાઈડ ઉપર તમને હેડલાઇટ્સના કંટ્રોલ મળી જશે અને ટર્ન ઇન્ડિકેટર્સના લેફ્ટ રાઈટ. અને ફોગ લેમ્પના કંટ્રોલ્સ પણ આવી જશે. અહીં તમને મિરર્સ ઓટોમેટિક ઓન ઓફ કરવા માટેની સ્વિચ આવી જશે. આ હેડલાઇટ એડજસ્ટ કરવા માટેની સ્વિચ.
અહીંયા તમને ORVM ઓપન ક્લોઝ કરવા માટેની સ્વિચ મળી જશે અને નીચે એડજસ્ટ કરવા માટેની ORVM. આ ટાઈપનું એક કમ્પ્લીટ ફ્રન્ટ ઇન્ટિરિયર આવી જશે. ઉપર તમને અહીંયા સનવાઇઝર મળી જશે, લાઇટિંગની સ્વિચીસ આવી જશે, IRVM મળી જશે વિથ મેન્યુઅલ ડીમિંગ, સનવાઇઝર વિથ મિરર આવી જશે કો ડ્રાઈવર સાઈડ. આ ટાઈપનું એક કમ્પ્લીટ લેઆઉટ મળી જશે ઇન્ટિરિયરનું તમને. હાઇટ એડજસ્ટેબલ સ્ટેરિંગ વ્હીલ પણ આવી જશે. અહીંથી તમે કરી શકશો. ટિલ્ટ જ આવશે, ટેલિસ્કોપિક નહીં આવે. હવે આપણે બેક સીટનું ઇન્ટિરિયર જોઈ લઈએ. હવે આપણે રિયર સીટનું ઇન્ટિરિયર જોઈ લઈએ. રિયરમાં પણ સેમ એ જ રીતે ડ્યુઅલ ટોન ફિનિશમાં બ્લેક અને બેજ ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવશે. અહીંયા ટ્વિટર ગ્રીલ મળી જશે ક્રોમ ઇન્સર્ટ સાથેની. નીચે તમને બોટલ હોલ્ડર અને મેગઝીન હોલ્ડર આવી જશે અને અહીંયા પાવર વિન્ડોની સ્વિચ મળી જશે. ઇનસાઇડથી જોઈએ તો ઇનસાઇડમાં તમને આ ટાઈપનું ઇન્ટિરિયર મળી જશે. સેન્ટરમાં રિયર AC વેન્ટ્સ મળી જશે ડ્યુઅલ. નીચે 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ આવી જશે ડ્યુઅલ, 2 સોકેટ્સ આવશે. લેધર ફિનિશમાં સીટ કવર્સ મળી જશે, પ્રીમિયમ લેધર છે. નીચે તમને ફ્લોર મેટ્સ મળી જશે 5D. આ ટાઈપનું તમને સીટિંગ મળી જશે. કમ્ફર્ટેબલ છે. 3 એડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે. લેગ રૂમ પણ બહુ સારો છે. અંડર થાઈ સપોર્ટ પણ પરફેક્ટ છે. 6 ફૂટ હાઇટ હશે તો પણ પ્રોબ્લેમ નહીં આવે. સેન્ટરમાં તમને આર્મરેસ્ટ મળી જશે વિથ ડ્યુઅલ કપ હોલ્ડર્સ. અહીંયા ડોર પોકેટમાં સ્ટોરેજ મળી જશે. આ ફ્રન્ટ સાઈડનો સીટનો ઇન્ટિરિયરનો ડેશબોર્ડનો વ્યૂ છે. એકદમ પ્રીમિયમ સેડાન છે. સેન્ટરમાં લાઇટિંગની સ્વિચ આવી જશે અને ફ્રન્ટમાં પણ લાઇટિંગની સ્વિચ મળી જશે. હવે કો ડ્રાઈવર સાઈડથી જોઈ લઈએ. કો ડ્રાઈવર સાઈડ પણ સેમ જ ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. પાવર વિન્ડોની સ્વિચ, ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, ટ્વિટર ગ્રીલ, નીચે સ્પીકર ગ્રીલ, બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર. નીટ એન્ડ ક્લીન છે ઇન્ટિરિયર પણ આનું. આ ટાઈપની ઇનસાઇડ સ્પેસ મળી જશે. અહીંયા પણ તમને સીટ હોલ્ડર આવી જશે, ચાઇલ્ડ સીટ હોલ્ડર. આ ટાઈપથી હૂક મળી જશે ને પિલો આવી જશે અહીંયા. હવે ફ્રન્ટ સાઈડથી જોઈ લઈએ કો ડ્રાઈવર. સો ફ્રન્ટમાં તમને અહીંયા મેગઝીન હોલ્ડર થોડું મોટું મળી જશે. બાકી બોટલ હોલ્ડર, પાવર વિન્ડોની સ્વિચ, ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, ટ્વિટર ગ્રીલ અને નીચે સ્પીકર ગ્રીલ. આ ક્લોથ જરા થોડું નીકળી ગયું છે, બાકી કંઈ પ્રોબ્લેમ નથી. કન્ડિશન વાઇઝ એકદમ પરફેક્ટ છે. ક્લોથ આવે છે એમાં આ ટાઈપનું જરા પ્રોબ્લેમ રહે છે ઇન્ટિરિયરમાં. AC વેન્ટ્સ મળી જશે, ક્રોમ ઇન્સર્ટ્સ આવી જશે ઇન્ટિરિયરમાં. આ ટાઈપનું એક કમ્પ્લીટ લુક છે ઇન્ટિરિયરનો હોન્ડા સિટી IVTEC V 2017 જૂન મોડલનું. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે અહીંયા પોઝ કરીને જોઈ શકો છો. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે અને 0 ડેપ્થ ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે કારનો. ઓનલી 69,000 કિલોમીટર્સ ડ્રીવન છે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને બિલ્ટ ઇન સ્માર્ટ કી મળી જશે, જેમાં તમને લોક, અનલોક અને લોંગ પ્રેસ કરશો તો બૂટ ઓપન થઈ જશે. એ ટાઈપના ફીચર ફંક્શન મળી જશે. કાર અનલોક કરશો એટલે મિરર્સ ઓટોમેટિક અનફોલ્ડ થઈ જશે અને કાર લોક કરશો એટલે મિરર્સ પાછા ફોલ્ડ થઈ જશે. અને સ્માર્ટ કી આવશે સેન્સરવાળી. તમને ડોર હેન્ડલ ઉપર સેન્સર મળી જશે. જસ્ટ અહીંયા હેન્ડ રાખશો એટલે અનલોક થઈ જશે કાર અને મિરર અનફોલ્ડ થઈ જશે. લોક કરવા માટે તમારે જસ્ટ અહીંયા બટન પ્રેસ કરવાનું રહેશે.
અને બોથ સેટ્સ ઓફ સ્માર્ટ કી પણ તમને મળી જશે. કારની બોથ કીઝ આવી જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. ડ્રાઇવિંગમાં તમને સ્ટેરિંગ, સસ્પેન્શન, ગેર શિફ્ટર, એસી એ બધું દેખાડી દઉં. પહેલાં આપણે સ્ટેરિંગનું ફીડબેક જોઈ લઈએ. આ રીતે કાર ફ્લેટ સરફેસમાં હશે તો સ્ટેરિંગ આપણે કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે આ ટાઈપથી. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટેરિંગ કામ કરે છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ક્લચ જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. ક્લચ એકદમ સ્મૂધ અને લાઇટ છે. હવે ગેર શિફ્ટિંગ જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. ગેર શિફ્ટિંગ પણ પ્રોપર કામ કરે છે. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ. એક્સેલરેશન, બ્રેકિંગ એ બધું તમને દેખાડી દઉં. પહેલાં આપણે એસીનું કુલિંગ દેખાડી દઉં. ઓટો ક્લાઇમેટ એસી પણ તમને મળી જશે. કારમાં તમને સેફટીમાં ABS, EBD પણ મળી જશે. ડ્યુઅલ એરબેગ્સ આવી જશે. ઓકે, એસીનું કુલિંગ પરફેક્ટ છે, એકદમ ચિલ્ડ છે એસી. હવે તમને એક્સેલરેશન, બ્રેકિંગ, સસ્પેન્શન એ બધું દેખાડી દઉં. ઓકે, એક્સેલરેશન ઇન્સ્ટન્ટ છે. પિકઅપ બહુ સારી છે. 1.5 પેટ્રોલ એન્જિન છે આઈવીટેક, અને હોન્ડાના વન ઓફ ધ મોસ્ટ રિલાયેબલ એન્જિન છે 1.5 આઈવીટેક. CNGમાં પણ બહુ સારી માઇલેજ આવે છે 1.5 આઈવીટેક એન્જિનમાં. તમને અહીંયા સસ્પેન્શનનું ફીડબેક આપી દઉં સ્પીડ બ્રેકર ઉપર. ઓકે, પરફેક્ટ છે. હજી એકવાર જોઈ લઈએ. ડિસ્પ્લે ઉપર ગ્રીન આવશે તો તમને ફ્યુલ ઇકોનોમી સારી મળશે આ ટાઈપથી. ઓકે, સસ્પેન્શનમાં નોઇઝ નથી, કાંઈ રેટલિંગ સાઉન્ડ કે કાંઈ જ નથી. એકદમ પરફેક્ટ વર્કિંગ છે. સસ્પેન્શનમાં કાંઈ ઇસ્યુ નથી. એક્સેલરેશન તમને દેખાડી દઉં. અહીંયા બ્લુ લાઇટ આવી ગઈ. એક્સેલરેશન પણ ઇન્સ્ટન્ટ છે. પિકઅપ બહુ સારી છે. નેચરલી એસ્પિરન્ટ આઈવીટેક એન્જિન છે. તમને ક્રૂઝ કંટ્રોલ પણ મળી જશે. અહીં ક્રૂઝ એક્ટિવેટ છે. જો આ ઓફ થઈ ગયું, આ ઓન. 40+ સ્પીડ હશે તો જ કામ કરશે. ને તમારે સેટ ઉપર પ્રેસ કરવાનું રહેશે. આ ક્રૂઝ સેટ થઈ ગયું છે. 40 ઉપર ઓટોમેટિક એની રીતે જ ચાલશે, એક્સેલરેશન વગર. બ્રેકિંગ ઓર ક્લચ કરશી તો ઓટોમેટિક ક્રૂઝ કંટ્રોલ ડીએક્ટિવેટ થઈ જશે. હાઈવે ઉપર ક્રૂઝ કંટ્રોલમાં તમને એવરેજ બહુ સારી મળશે, ફ્યુલ ઇકોનોમી. સો આ હતી એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ હોન્ડા સિટી આઈવીટેક V 2017 જૂન મોડલની. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. ઘણા લોકો વિડીયોઝ જોવે છે બટ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. સો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો.